ગુજરાત સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ પદ માટે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન યોજવા જઈ રહ્યા છે. રાજ્યની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટે પહેલા વખત ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે અરજી કરનારા તમામ 34 ઉમેદવારોને રૂબરૂ બોલાવાયા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ પૂરી થયા બાદ નવા કુલપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી અરજી મંગાવ્યા બાદ ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. કયા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તેની યાદી પણ આપી દેવામાં આવી છે. સર્કિટ હાઉસમાં બુધવારે થનારા ઇન્ટરવ્યુમાં કુલપતિ પદ માટે દાવેદારી કરનારા તમામ સિનિયર પ્રોફેસરોએ પહેલી વખત 10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. માહિતી અનુસાર અરજી કરનારા ઉમેદવારોની ફરિયાદ કે સર્ચ કમિટીના ચેરમેન દ્વારા પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈ રહ્યા છે, જેને ધ્યાને રાખીને હવે કુલપતિ બનવા કર્મચારીની જેમ પ્રેઝન્ટેશન ઇન્ટરવ્યુ આપવું પડશે. બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.